ભાજપને ઊંઘ નહીં આવતી. લીમડાનો ધુમાડો કરે છે. મિત્રો અમારા તડકાના વાગ્યા છે 11. લાઈ થયા છે 11 વાગે અમે પાછા બ્લોકમાં રોડાઈ ગયા છે અને આનંદ કરતા કરતા હા આજ મંગળવાર તો દર્શન થઈ ગયા. બહુ ખૂબ જ આનંદ થઈ ગયો અને બધાય મોજમાં છે. મોળા એક જ સુર્યા નથી. તો જો મિત્રો મસ્તિકાનો સનરૂપ વ્યૂ આવી ગયો છે. જય હો તો બધા ફૂલ ફોર્મ માં આવી ગયા છે. ઓ ભાઈ જય હો મળી. હા જય હો દાદા. તો મિત્રો આપણે 5:30 થઈ ગયા. સાડા ક્યાં 100 વાગી ગયા ને. પણ આમાં રાબડ આવી છે તો હવે આની અંદર નથી ચલાવ્યું તો સંપલા ઉતારવા પડશે. તો હાથમાં મિત્રો દરિયાલ જેકપટમાં જે કૂવો આવે છે જે ખજાનાનો યા આમાં ફિલ્મ ઉતારવામાં આવ્યું હતું તેમ જોવો. અત્યારે વાગ્યા છે 6 અને ઝાડિયા ગામ 800 મીટર દૂર રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો સૂરજ પણ આથમીને ઉગી ગયો છે. તો અમારા મિત્રોને પગ એટલા દુખે છે કે હવે ઊભા નથી થઈ શકતા. તો જુઓ રોડ માથે કેમ પગ તાણીને બેઠા છે. તો મિત્રો આ અમારી રિયાલિટી છે. ભોચરાજી પોગું કઈ એમ તેમ છે ને એવું ભાઈ તમે યાદ રાખજો. ભોચરાજી આવું તો જેમ તેમ વાત છે નહીં મિત્રો. તો ઝાડિયા ગામ જઈને અમે થોડાક વિરાજમાન કરશું અને ત્યાં થોડોક નાસ્તો બાસ્તો કરશું ને પછી આગળ વધશું. તો હળીએ આગળ. તો જય માતાજી. મિત્રો તો આજના અમારા ન્યૂ બ્લોકમાં હાર્દિક સ્વાગત છે. તો આજ આપણો બીજો દિવસ છે અને ઝાડિયા ગામથી ને અમે રોકાણા હતા ને ત્યાંથી નીકળ્યા છીએ ફૂલ ફોર્મમાં. અને આમ જો ફોર્મમાં અને બે એટલા ખમણ ખાધા છે ને એની વાત ન થાય. હા કાલ સાંજે થોડીક અમારે તકલીફ થઈ હતી અને આજ પાછા રિકવરી થઈ ગયા છે. ફૂલ ફોર્મમાં આવી ગયા છે. તો જો બધા કેવા રીતે ચાલી ગયા છે. તો આ બધા કલ્પો અને ભાજપ ખમણના એવા હોટલા કાઢ્યા ને કે લગભગ 2 થાળી તો ખાઈ જ છે. વિચારો તમે. તો આવા કન્ટિન્યુ આગળ બ્લોકમાં નહીં રહી ગયો. હવે તો ફૂલ જોશમાં આવી ગયા છે એટલે ખમણ ખાઈને તો ફૂલ જોશમાં આવી ગયા છે. તો બધા અને આ અમારા પિન્ટુભાઈ ઓલા ભાઈ આવે ને એટલા ખમણ ખાધા છે ને એની વાત ન થાય. સમજો પાછળ રહી ગયા છે એટલા ખમણ કી. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે સબસ્ક્રાઇબ નથી કરતા એટલે અમારા વિડીયો તમારી પાસે પહોંચતા નથી. તો અમારા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેટલી સબસ્ક્રાઇબ કરશો ને એટલા વિડીયો તમને સારા જોવા મળશે. તમે જલ્દી સબસ્ક્રાઇબ કરો. તો ખરા તડકાના નીકળી જાય છે અમે અને નીકળે ને હવે અમે આમ જઈ રહ્યા છીએ. કઈ બાજુ કયું ગામ આવે છે? અડવાલ તરફ જઈ રહી છે. અને જો આ બાપો રામ મંદિર આવ્યું હતું. તો આપણે દર્શન કરીને હવન ને એવું કરીને ભુવાજી બધા સાંયે બેઠા છીએ. તમને એમની સાથે વાતચીત કરે. ચાલો ને અહીંથી આપણે આગળ. તો માં લીમડાવાળામાં મેરડીના દર્શન કરીને આપણે બેઠા છીએ. થોડોક આરામ કરી પછી આગળ વધીએ. તો આગળ અને આજ મંગળવાર લીમડાવાળા માતાજી મેરડીમાં હા
આજ મંગળવાર તો દર્શન થઈ ગયા. બહુ ખૂબ જ આનંદ થઈ ગયો. હમ. અને બધાય મોજમાં જ છે. મોળા એક જ સુર્યા નથી. અમારે કાનભાઈ સેવા બહુ સારી આપી છે. બધાને જે કંઈ કાર્ય ફૂલ કાર્ય કરવા વાળા છે. ઠેઠ સુધી કાનભાઈ ચા નાસ્તો અને સેવા ફૂલ આપી છે. પગ હોતે ખીચડી. પગ હોતે ને બધાને કચરી ચા દીધા. પાણીમાં પહેલો નંબર કાનજીભાઈ નો છે. હા, સુપર માણસ કાનજીભાઈ. કામ છે. માતાજી એટલું સારું કરે અને કાર્ય કરે છે એટલે માતાજી 100% એમનું સક્સેસ બધું કામ પૂરું કરી દે. હા, આ પકડા નાખનો જમરાળા. તો જય માતાજી મિત્રો. તો અડવાળમાં આપણે એક હનુમાનજી મહારાજનું એક સરસ મજાનું મંદિર છે. તો અમે ત્યાં કણે અત્યારે બેઠા છીએ. તો આપણે હનુમાનજી મહારાજનું તમને મંદિરનું વ્યૂ દેખાડું. તો ચલો, તો જોઈ લો. તો સરસ મજાના ઝાડવા વાયા છે. એ બગીચો પણ બનાવ્યો છે મસ્તિકાનું. આ એક આ પીપળનું ઝાડ પણ છે. તો અહીંયા કમળ પણ છે. જો તમે આખામાં તો ખીલી પણ ગયા છે આખામાં. તો સરસ મજાનો બગીચો છે અને તમે જોઈ શકો છો એક હનુમાનજી મહારાજનું મઢુલી અહીંયા બેઠા છે એમ બધા. તો મિત્રો કેવું લાગ્યું આપણે હનુમાનજી મહારાજનું અડવાળમાં આ મંદિર વસાયેલું છે. એક સામેની સાઈડ પણ એક દાદાનું મંદિર છે. તો જો એ પણ એક સરસ મજાનું છે. તો બધા મિત્રો અહીંયા બેઠા છીએ અને થોડોક પોળો ખોલી પછી આગળ વધી. હનુમાનજી મહારાજનું મઠ છે. તો મિત્રો પછી થોડી વાર પછી આપણે આગળ મળીએ. જય માતાજી. તો ગલડિયું પણ આપણે અહીંયા બેઠું છે. અત્યારે લગીને સૂતું તો અને હવે જાગી ગયું છે એક ગલુડા. તો હાલો પરિચય મળશું અમે વાપીસ. અમારા તડકાના વાગ્યા છે 11. અને લાઈ થયા છે 11 વાગે અમે પાછા બ્લોકમાં રોડાઈ ગયા છે અને આનંદ કરતા કરતા જાવી છીએ. લાઈવ કે લાલ? બાદર આવે. શું કયું ગામ છે એનું? બાજર બાદરે આશરે અહીંથી 4 કિલોમીટર છે. અને મોટે તરાડિયા જવાનું. અને પછી ત્યાં મોટા તરાડિયા જઈને આરામ કરવાનો છે, વિશ્રામ. 10 કિલોમીટર પાક્કું કાપવાનું છે. પાક્કું આવા તડકાનું આમ જોવો કડબ હોત ને સુકાઈ ગઈ છે. કડબ તો છે ને પણ જેવું ખડ છે. પાણીની બૂંદ પણ એક બૂન નથી નકરો ખાર લઈને જો ખાર. તો જો બાઈકુ વાળા હોત ને બહુ ગરમ થઈ ગયા છે. જો કેટલી ગાડી હાલે લગભગ ઈ ઓલામાં વ્યા જાય છે વાડીઓમાં. આવા નવા દ્રશ્યો જોવા મળે છે અમારા લાઈવ વિડીયોમાં. તો બન્યા રહેજો ને લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળ. જય માતાજી મિત્રો. માતાજી મિત્રો. તો આપણે બાજડા વેટાય છે અને આશરે અને ખરા તડકાનો 12 વાગી ગયા છે ને બહુ તડકો પડી રહ્યો છે. અને જાવી છે તરાડિયા ત્યાં કણે તડકો સહન થતો નથી થતો. કેમ કે આ તડકો તેવો આવે છે ને આમ કે રહેવાતું નથી. આમ તેમ જોવો એકવાર કાંઈ છે આમ સુનસાન છે. આમ નાના માના 3-4 જણા ચાલ્યા જવી છે. તો અને વિચાર કરો. જમવાનું બાકી છે ને મોટા તરડિયા પોજા વિના છૂટક્યો છે. અમારા દાદા ખેંચી લેશે પણ અમે નહીં ખેંચી શકતા. બોલો બરાબર છે. બોલો. અને છોકરાઓને હિંમત જ એટલી આપું છું કે ચાલવા જ માંડો. હા, અને અમારા વડીલ થાકતા જ નહીં કોઈ ખાતા જ નથી. અમને કે હાલો હાલો અમે આઈ કેના પાકું છે કે પેલાનું છાશ દૂધ ને ઘી ને બધું ખાઈ દેલું અત્યારે કાયમ આવે. અમને થકવાડી થાકી જઈશ પણ એ નથી થાકતા. તો આગળ આપણે કયું ગામ આવે છે ને આગળ આપણે રોકાવા તરાડિયામાં રોકાવાના જમવાનું છે. છે પછી સાંજે 6 વાગે નાઈ ધોઈને પાછા કમ્પ્લીટ થઈને ચાલતું થઈ જવાનું. ત્યાં કણે સુઈ જવાનું 2-3 કલાક. કેમ કે આપણે રિકવરી થઈને 5-6 વાગે નીકળી જવાનું છે. કન્ટિન્યુ બહુ ચાલ્યા. હવે થોડુંક રેસ્ટ લેવો પડશે. તડકાનું હવે ચલાતું નથી કે રોડ આમ જોવો તેમ રોડ પણ વરાળું મારી રહ્યો છે. અમારા ભૂરા ઠાકોર ને આ ગરમી એવી થાય છે ને કે આ લુંગી હોતે કાઢ નાખ્યું પડે છે આમ બાંધી હોય ને. વિચાર કરો. આ તો હું આમ તડકાનો આમ હાલી નથી શકતા કોઈ. તો આગળ મળીએ જમવાનું ટાઈમ થાય ત્યારે. તો જય માતાજી.
અમારા ઢાળ ઉપર ગાડી ચડાવવામાં બહુ તકલીફ પડી પણ તોય મેં ચડાવી દીધું. પેલા ચોથામાં મૂક્યું તો ગેસ વાત કરી દઈ. તો વિચાર કરો મિત્રો કેવો ઢાળ્યો હોય છે. જો તમે બધી બાજુ ખોજ નાખ્યું હે અને ફડકે કા કબૂતરાના લઈ લ્યો. કબૂતરા તડકાના ક્યાં ગુલાબ કરી રહ્યા. તો વિચાર કરો તમે આવો તડકો પડી રહે ઓમ તડકાના પાણી વગરના કપડા. પાણી વિનાના અમે તો પાણી પીધું છે. જય શ્રી રામ. પાછો આવી ગયો છે એક ખતરનાક. જય શ્રી રામ. જે હો એ આલે કા ટેકલો જો માર્યો ઈ દાદાએ અમે કરતા ટેકલો મારે. તો મિત્રો આવા નવા ફેની વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ તો કરવું જ પડે ને મારા વાલા મિત્રો. કરો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ જય જવાન એમ કહો. જય હિન્દ જય હિન્દ જય જવાન. જય કિસાન. તો મળે આગળ. જય માતાજી. હો ના લેટે. દરાડિયા ગામની વચ્ચે ઝાડ હેઠે બેઠા છે મેલી. માં તો દર્શન કરી લેવી અને પછી આગળ વધીએ. અત્યારે ભુવા દાદા અને બધા ભાઈઓ તથા બહેનો નથી. બેન બધા ભાઈઓ જ છે. હા એટલે કોઈની શંકા ન રહી જાય. હા. માં જગદંબા પાસે પ્રાર્થના કરવી છે હા અને અમને શક્તિ આપો અને જલ્દી અમને કોઈ પણ કષ્ટી ન પડે એવી અમને સદબુદ્ધિ આપો અને તમે મોર્યો. હા અને જલ્દી હારે આપણે પહોંચી જઈ બહુ જ રાજી. જલ્દી પોગાડે માં બહુ રાજી પાસે જ તે બીજું વાત નહીં. હવે મેલડીના તડકો પડે પણ તડકાને ગાળી નામ દો ટાઢું કરી દીજે અમને. હા હા તો જો તડકો. તું તો 1000 હાથ વાળી બેઠી છું આયા. ડગલે ને બગલે મળે છે બીજી દા. ડગલે ને પગલે મળી તું તો હમણાં તો એમાં છે ઘારે જ છું જ તે. હા એમાં કાંઈ ઘટતું નથી અમારે. તો બોલો જય મેલડી. જય મેલડી માં. શરબત પીવો ને ટાટા પડો. આપણે ચડી જાય હાલો. આપણે બાયપાસ વડોદરા ઉપર થઈને અહીંયા વરસાદ બહુ આવી ગયેલો છે ને જો કિલ્લા પડી ગયા ને રોડ પણ ઉખાડી નાખ્યો છે. એ બધું લેતું જ આવું છું. ક્યાં આવી ગયા છે આ કણે ફરતી. હા તાઠ હતો હાલો. હા તાઠ રાખો. 2-3 તો આટલામાં જ થઈ ગયા છે. પુલ બનાવે છે બહુ ઊંચો. સિંગલ પુલ આવ્યો. સિંગલ પુલ. વાહ સિંગલ પુલ. જય હો. બરોબર છે. તો મિત્રો વિડીયોમાં મજા આવે તો એક લાઈક કમેન્ટ કરી દેજો. હાલો સાહેબ બજરંગબલી. જય હો. તો મિત્રો હું પડી જાય. તો આગળ હજી એક મોટો ઢગલો આલ્યો તેમ જોવો એક વાર. ઉપર ચડી નામ ગોટલું ખાવ. તો અઘરું કામ કહેવાય. થઈ ગઈ મિત્રો. તો અમે અહીંયા તરાળિયા ગામ હતું ત્યાં કણે આપણે બપોરે રોકાણા હતા. તો ચંદુ દાદાના સગાના ઘેરે આપણે રોકાણા હતા અહીંયા કણે બપોરે. પછી 5 વાગે નીકળી ગયા મિત્રો. દરિયાલ જેકપટમાં જે કૂવો આવે છે જે ખજાનાનો આમાં ફિલ્મ ઉતારવામાં આવ્યું હતું. બરોબર છે તેમ જોવો. ખજાનો એ ઉપર જ તરે છે. હા. દા 2 સોડાના બાટલા પીને તમને કેવું કામ થાય છે? બસ આમ પેટમાં શેરડા ઉતારે છે. તો 2 સોડાના બાટલા ખાલી કર્યા છે અને એક બિસ્લેરી. એક બિસ્લેરી. ઓરિજિનલ બિસ્લેરી કાયદેસ એટલે આ વિડિયો ચાલુ એટલે તમારા
તો મિત્રો અમે હાઈવે રોડ છોડી દીધો છે અને રફ રસ્તે નીકળી ગયા છીએ તમે જોવો બાવળિયા બાવળે તો આ થોડુંક બે શબ્દ કહી દો અમારા મિત્રોને. અત્યારે રફ રસ્તે ચાલ્યા જ આવી છે ભાઈ. પછી ઉપી આવશે કેનલ 40 ફૂટની. તો એમાં નાવું હોય તો અમે નાઈશું. સ્નાન પાણી કરવા માટે થઈને આ બધાને આયા માર્ગે આક્યા છે. હા કેમ કે રોડે નાખી નવરાવાના. રોડે બહુ તડકો આવતો રાંધવા ન જડે તો અમારે લુંગ રૂમાલ દઈ દેવાના છે. બાકી નાવાનું ફાઇનલ છે. પાછા નથી પડવા પાડવાનું નથી થતું તો મળીએ આગળ. મેલ ઉખડી નો દે ને જ્યાં સુધી આમે એ ગઈ પોપડા નો ઉખડે ને પોપડા ત્યાં લગી નવરાવાના. ગઈ તો ઓલા મિત્રો પણ નિરમા હાબુએ નવરાવાના. નિરમા હાબુએ તો વાળ હોતન કરી જાય છે. વિચાર કરો. અને અમારા જે એટલે 4-5 મિત્રો છે એ આગળ જાય છે. તો જો આ તલવાર કટ વાળા તલવાર કટ નામ છે ફેમસ. ફેમસ થઈ ગયેલો ભાઈ છે. નામ છે એકનું નામ છે પ્રેમાનંદ બાબા. મોજ કરતા આનંદ કરતા અમે જઈએ છીએ બહુતરાજી. તો આગળ ફરી વાર આપણે કેનલ જઈને મળીએ બધા. કેનલ આપણી નજદીક આવી ગઈ છે અને આપણા બધા મિત્રો પણ થોડાક સોડા બોડા પીને તૈયાર થઈ ગયા છે અને હાલતા થઈ ગયા છે પાછળ. મારા મિત્રો બપોર પછી વધ્યા છે ચાલવા માટે. હા. બે મિત્રો ગાડીમાં હોઈ ગયા હતા એ તો આપણે આવ્યા છે પાછા યાત્રામાં. તો એમનું ઇન્ટરવ્યુ લીધું શું ક્યાં છે. જય માતાજી. આ બે વ્યક્તિ જે છે હા તે છે જ એવો સાથ દીધો છે અમને જમવામાં. દેખાડો જમવામાં એટલો સાથ દીધો છે કે એની વાત ન થાય. તો હા, ખા ખાન ખા, બીજી કોઈ વાત નહીં. જ્યાં બે ને અહીંયા પરોઠી વાળી લઈ બે જતા. છે. એક આગળ જાય છે તો જાય અમારે. અને અત્યારે મોઢું હંતાડે છે આપણે. હા. અમારે વિડીયો નહીં થવું એમ કે છે તો હમણાં લઈ લઈશું આપણે તો એને. તો મિત્રો આવું થાય છે તારે તો મળીએ આગળ. હાથો બાજવા મળ્યા છે ભાઈ આવડા બે. પાછી લડાઈ થઈ જાય છે બેની. તો બે વિચાર બેને ખવડાવ્યું છે તો એ ખાવું ખાવા હાથો બાજે. તો એક બીજી આમાં લડવા મળ્યા છે. ના ના આમને ખવડાવવામાં તો બહુ પૂરેપૂરો સાથ છે આમને. અમારો તો હાથ હોય જ તેનો બાપા. લાયા છે તે ખવડાવવા. તો હાઈવે રસ્તો અમે છોડી દીધો છે અને રફ રસ્તે નીકળી જાય છે. વચમાં આવી ગયો છે સમુદ્ર દરિયો. તો એમાંથી અમે નીકળીને જાવી છીએ. જોવો એકવાર તો પેલા કેડ પાણી હમતું પણ એમાં અમે ન ગયા. તો નેળનું પાણી પાછળથી નીકળે છે અને જો તેમ અડધા અડધા પગ ડૂબાઈ ગયા છે. આ મારા દાદા તો રહ્યા ને હા થોડા ડુબાવા હોતંગ લાગ્યા હતા પણ નીકળી ગયા બહાર. તો વાંધો ન આવો પણ જો તમે એકદમ સમુદ્ર દા કેમ થાય છે આમ. હા ચલ્યા જવા છે. તો વાંધો નહીં નીકળી જાય તો શું વાંધો જ છે. તો ઓલા તો આગળ નીકળી જ ગયા છે અમે વાયા રહી ગયા છીએ પણ કાંઈ વાંધો નહીં એમ પહોંચી જ જઈશું. તો મળીએ આગળ બીજી નહેરમાં. તમને મોટી નહેરમાં નાહવાનું કીધું જ પણ એ બહુ મોટી હતી કે એમાં અમે બહુ મોટી હતી 40 ફૂટ પહોળાઈ હતી એની. તો અંદર અમે નાવા જાત ને તો લગભગ 3 જ જાત એટલે બંધ રાખ્યું અમે. તો આગળ બીજી નહેર આવશે એમાં ટ્રાય મારશું. મિત્રો આપણે આ લાલ રેતું મળતી નથી ને અહીંયા કણે તમે દરિયામાં જુઓ. દરિયો તો નથી પણ કેનાલનું પાણી બહાર આવ્યું છે ને લાલ રેતું કેટલી નીકળી ગઈ. વેંકળું હા. તો આગળ મિત્રો અમારા દૂર વી ગયા છે. જો ગીત વગાડે છે એટલે હું થોડોક પાછળ રહ્યો છું કેમ કે આપણા યુટ્યુબ ચેનલમાં કોપીરાઇટ આવી શકે છે. બધા આનંદ કરતા કરતા જાય છે. બોલ ફૂલ મોજમાં છે. તો જો મિત્રો મસ્તિકાનો સનરૂફ વ્યૂ આવી ગયો છે. જય હો તો બધા ફૂલ ફોર્મમાં આવી ગયા છે ઓ ભાઈ. જય હો મળી. હા હા જય હો દાદા. તો મિત્રો આપણે 5:30 થઈ ગયા. સાડા ક્યાં 100 વાગી ગયા ને. પણ આમાં રાબડ આવી. રાબડ આવી છે તો હવે આની અંદર નથી ચલાવ્યું તો સંપલા ઉતારવા પડશે. તો હાથમાં લઈ લઈ ને પછી આગળ વધીએ આપણે. તો ખતરનાક વ્યૂ છે ને ભાદર થોડો વાંહે રહી ગયો.
જો મિત્રો થોડોક રિક્સ લાગે છે, ફોન હાથમાં છે, જો ગયો ને ખાળિયામાં તો બધું પડ્યું રહેશે બ્લોક હું ગયા દબે હેલા જાય છું પાણીમાં રાબડ કે લાલ રેતું તો વહી જાય હવે રાબડ છૂટી છે હો ભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે કેમ કે થાક હવે બધો ઉતરી ગયો છે અને આરામ મળી ગયો તો અને ખૂબ આનંદમાં થઈ જાય તો અમે કયા ગામમાં આપણે આપણે રોકાણાથી તરાડિયામાં અમને ખૂબ જ જગ્યા સારી મળી ગઈ હતી જમવાનું સુવિધા બહુ હતી હા તો ત્યાં કણે અમે ફ્રેશ થઈ ગયા અને અત્યારે પાછા હતા ને એવા રિકવર થઈ ગયા છીએ તો એટલા માટે અમે મોજ કરતા આનંદ કરતા જાય છે ઠંડુ પાણી છે એકદમ તો જો ફૂલ મોજ આવી રહી છે તો સહી માતાજી મિત્રો મળીએ આગળ મિત્રો આ કેનલ હતી તો આ કેનલમાં અમે કેવી રીતે નહીં શીખીએ વિચારો અમે અંદર ઉતરી તો અમને ક્યાંય ઉપાડીને ઠોકીને લઈ જાય કેવડી મોટી છે તેમાં જો 40 ફૂટ પહોળાઈ છે કાને તો બહુ જ મોટી છે એક નંબર વ્યૂ આવ્યો છે અત્યારે સનરૂફ થઈ ગયો છે તો આપણા આ વિડીયો કેવા લાગે છે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો થોડોક સપોર્ટ કરતા રહ્યો ભાઈ લોક તો મળીએ આપણે આગળ કેમ કે આગળ આપણે હવે થોડુંક રાંધવાની એવું પડશે હવે કારણ કે જમવાનું વ્યવસ્થા કરવી પડશે અમારે ચા પાણી બધું બનાવવું પડશે તો મળીએ આપણે આગળ નાસ્તા ટાઈમમાં બની રહ્યો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ નેશનલ હાઈવે રોડ પાયા આપણી કેનલ બી પાયા છે અને કન્ટિન્યુ હાલીને પહોંચી જાય છે વડોદરા નેશનલ હાઈવે તો જુઓ મિત્રો આગળ જઈને તમને બતાવું જો આ ભાઈ ઉતારવા આવે તે વખતે મારા ટાંગા બહુ ચાલતા નથી એનું કારણ તો કઈ હશે ને તો એટલે આ ભાઈને કહો કે આ વિડીયા બંધ કરી દે અને બહુ જમવાનું નથી હાલતું આ ભાઈ વિડીયો ઉતાર કારણ ઈ છે બીજું કાંઈ નહીં આવું છે ઘણું પણ ફોટા પાડ લે છે હા નેશનલ હાઈવે પાસે પહોંચી ગયા છે અમે કન્ટિન્યુ ચાલતા રહ્યા છે અને તો ભવાની માનું મંદિર ગેડી ગામમાં આવેલ છે તો અમે ત્યાં રોકાણેલા છીએ ભવાની માના મંદિરે તો અમે જમવાનું અહીંયા જ બનાવી રહી છીએ તો જો બધા મિત્રો અહીંયા બેઠા છીએ તો અહીંયા કણે અમે રાત રોકાવાના છે આ કલ્પાકા છે તો બનાવે છે બધા સૂઈ ગયા છે બધું કામકાજ આવી રહ્યું છે ભાજપ શું કરે છે માવો બનાવે છે ભાજપ બધા સૂઈ ગયા રસોઈયા કો માવા બના કે ખોરાને કા હે હા હા અત્યારે તો કલ્પા રસોઈયા જો તમે બનાવે છે પાછો એને એડિટર અહીંયા ફોન મેકર્સ પાસે સ્પેશિયલીનું એડિટ અહીંયા ચાલે જો તો અહીંયા કણે આપણે રોટલી બનાવી રહ્યા છીએ જો તો ચંદુ દાદા અમારે રોટલી બનાવે છે તો મિત્રો અને ઓધા દાદા શેડવે છે અમારી માટે રોટલી તો આવી સેવા કરી રહ્યા છે અમે હારીને પહોંચ્યા હતા અને અમારા માટે અહીંયા ભોજન તૈયાર થઈ ગયું છે પ્રસાદ તો બધા ભાઈઓ મિત્રો થોડાક થાકી ગયા છીએ આજ જીતદા થોડાક બે શબ્દ કહી દો અમારા વિશે અમારા સેવકો માટે રસોઈ બનાવી છે અને ખૂબ આનંદ થયો અમને રસોઈ બનાવી તો એવું કહે છે અમારે સેવા માટે આવ્યા છે હા કન્ટિન્યુ સેવા કરે છે તો મળીએ આપણે આઈના આપણે રોકાવાના છીએ પછી આપણે રાઈટ કન્ટિન્યુ હાલવાના છીએ તો આજનો આપણો બીજા દિવસનો આ બ્લોગ હતો તો મળીએ આગળ સાહેબ માટે
તો વાગ્યા છે રાતના 10:30 અને મસરા છે ને હુવા નીચી જતા. મારા ઘાટા પર શું કરવું? હું અને દયા બે જ જાગી. માથે પંખો ભરે છે ને તો મસરા છે ને હુવા નીચે. હડતા નથી. ગામમાં જાવી છે ટૂબ લેવા. આ ભાણાને પણ જો કેટલા નાખ્યા મસરાય તો મેં તો એકને નામ મૂક્યું તા તે એક શાક લઈ પૈસો વળે થોડો પીંટુ ગોટો વળી ગયો એટલે અને આપણે તો રહી ગઈ છે બરોબર માથે દરબારમાં તો હુઈ ગઈ છે. અંદર પગી આવી. જો મકોડા જો તેમ કેટલા રખડા. કોણ લાવે એ નો લાવે મસરા ખાઈ દઈ આ કાંજીભાઈ. મતલબ તો માન ખાટા ખાવા જ મંડો કઈ ઈ કેવો આમ હતી મેં તો સવારમાં કઈ નાખે ઢોકળા. હું તો તમારે તો આખા બુસર છે મારે બાંધ્યો હાલો આ પૂછત મારે નહીં જોતો મને નહીં કાંઈ કરતું તમને બધું કડે મસર કડે જીવ કે માચું કડે હવે ક્યાં જવાય નહીં એમને મેં માખ્યું. હેઠે રહેવાય નહીં વચ્ચે હવે કેમ રહેવું તો ધીરે ન જવાય હાલો કહેતા છે ધાબા પર સુઈ. ચક્રબાજ કેમ ઓલું ઓલું કે ક્યાં જવું છે ચક્રબાજ ઉપર બાદશાહ ને હેઠે કૂતરા છે. હેઠે પૂછે એ ગોળે ખાય માર ખાઈ જાય તો મસરા હાથ બેઠી ખાય છે બહાર ખાય ક્યાં આવવાના ખાવા ખેતર ઉપર બાદ પગ મિત્રો પરનાળા અમે પહોંચી ગયા છીએ તો આ છે 0 કિલોમીટર. તો જોવો રાતના વાગ્યા છે 4. તો જય માતાજી મિત્રો. તો આજ આપણો ત્રીજો દિવસ છે અને વાગ્યા છે સવારના 5:30. અને તમે નજારો જોઈ લો. અને આપણે કયા ગામે પહોંચ્યા છીએ? રણપાળા. પાનેસરા નહીં તો રાણાગઢના રસ્તે પર ચડી ગયા છે. ત્રીજો